કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે એકનું એક કામ વારાફરતી કર્યા કરવું, જ્યાં સુધી સંતોષ ના મળે ત્યાં સુધી કર્યા કરવું, તો એ કામ ચોક્કસ જ શ્રેષ્ઠ બની જાય છે. મારા મિત્રો, આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે એનો વિષય છે મહાનતા, ગ્રેટનેસ. નિરંતરતા વ્યક્તિને મહાનતા તરફ દોરી જાય છે. મારા મિત્રો, વાત એકદમ સીધી છે, એકદમ સરળ છે અને એટલી જ મહત્વની છે. આપણે જોયું હોય છે, અનુભવ્યું હોય છે કે આપણામાંના ઘણા લોકો, અને કદાચ આપણે પણ ઘણી વખત કામોમાં વેઠ ઉતારતા હોઈએ છીએ. આપણને એવું લાગતું હોય છે કે આપણને સમય કરતાં કામ વધારે આપવામાં આવ્યું છે, માટે આપણે તેને ન્યાય નથી આપી શકતા અને કામ જેવું થાય તેવું કરીને પાર પાડતા હોઈએ છીએ. પરંતુ વાત અહીંયા એવી છે કે જે લોકો એકદમ શ્રેષ્ઠ કામ કરે છે તેમની પાસે પણ આપણા જેટલો સમય હોય છે અને આપણી પાસે પણ તેમના જેટલો જ સમય હોય છે. તો અમુક લોકો આટલા કામને શ્રેષ્ઠ રીતે કેવી રીતે કરી શકે છે એ આપણે વિચારવું જોઈએ. જો વિચારીશું તો આપણને ખ્યાલ આવશે કે જે વ્યક્તિ પોતાનું કામ એકદમ શ્રેષ્ઠતમ તરીકે કરે છે, એકદમ એક્સિલન્ટ કરે છે, તે ચોક્કસ જ કન્સિસ્ટન્સીમાં માને છે. આ લોકો ક્યારે એવું નથી હોતું કે આજે કામ કરી નાખ્યું, પતી ગયું, હવે જ્યારે કરવું હશે ત્યારે કરીશું, દેખાઈ જશે, એવું નથી હોતું. આ લોકો હંમેશા નિરંતર હોય છે, હંમેશા કંઈક ને કંઈક નવું કરવાનું અને કંઈક ને કંઈક મેળવવાનો પ્રયાસ કરતા હોય છે, અને એ પણ ખૂબ સારા અને સાચા રસ્તે અને સારી રીતે. મારા મિત્રો, અહીંયા વાત એ છે કે આપણે પણ સારા અને સાચા કામ સારા રસ્તે નિરંતર રીતે કરવા જોઈએ. આપણને એવું લાગે કે આપણે આજે કંઈક સારું કામ કર્યું છે તો તેના માટે આપણે ખુશ તો થવું જ જોઈએ, પોતાને શાબાશી તો આપવી જ જોઈએ, પરંતુ પછી આ કામ અહીંયા અટકવું નહીં જોઈએ. જો કંઈ સારું કામ આપણે કરતા હોઈએ તો થોડા સમય માટે એનો સંતોષ માણીને ચૂપચાપ બેસી રહીએ તો નિરંતરતા તૂટી જશે. તો આપણે આજે સારું કામ કર્યું છે, કાલે ફરીથી આપણે તેનાથી પણ સારું કામ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યારે વ્યક્તિ આવી રીતે પોતાનું સારામાં સારું કરવાનો પ્રયાસ કર્યા જ કરે છે ત્યારે તેના કામ ચોક્કસ જ શ્રેષ્ઠ બની જાય છે. જે વ્યક્તિના કામ શ્રેષ્ઠ બની જાય છે તે આપોઆપ જ મહાન બની જાય છે, કારણ કે વ્યક્તિનું કામ જ એનો પુરાવો હોય છે. માટે મારા મિત્રો, જો આપણે પણ આપણા કામમાં મહાનતા લાવવી હોય, આપણે પણ મહાન બનવું હોય, તો આપણે આપણા કામમાં નિરંતરતા લાવવી પડશે અને આગળ વધવું પડશે. જો આટલું કરી શકીએ, ચોક્કસ જ આપણે આપણા લક્ષ્ય સુધી સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક પહોંચી શકીશું, નિરંતર પહોંચી શકીશું અને સારું કરતા રહીશું. થેન્ક યુ.